અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં દાદાની ઉંમરના એક 65 વર્ષીય વૃદ્ધે 9 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક ડપલા કર્યા હતા. વિશ્વાસના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં વૃદ્ધની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ઢકલી દીધો છે. મળતી માહિતી મુજબ અનુસાર ભોગ બનનાર બાળકીની માતા નિકોલ વિસ્તારની એક દુકાનમાં કામ કરે છે. આરોપી વૃદ્ધ પણ આ દુકાનમાં સાથે કામ કરતો હતો. પરિચિત હોવાને કારણે અનેક જગ્યાએ કામ કરતો હોવાને લીધે પરિવારનો તેના પર વિશ્વાસ હતો. જ્યારે માતા દુકાનદાર સાથે કામથી બહાર ગઈ હોવાથી બાળકીની દુકાનમાં એકલી હતી, ત્યારે આરોપી વૃદ્ધે માસૂમની એકલતાનો લાભ ઉઠાવી તેણે બાળકી સાથે ડપલા કર્યા હતા. જ્યારે દુકાનદાર મોબાઈલ ફોન દ્વારા સીસીટીવી ચેક કરાતા આરોપી બાળકીને ડપલા કરી રહ્યો હતો. ત્યારબાદ દુકાનમાં કામ કરતા અન્ય લોકોને જાણ કરી વૃદ્ધ પાસેથી બાળકીને છોડાવી લીધી હતી. જોવા માટે જે દુકાનના ઓનર હતા એના મોબાઈલમાંથી સીસીટીવી કેમેરા જોતા તે દુકાનમાં જ એમની જોડે કામ કરતા એક અન્ય વ્યક્તિ કે જેનું નામ છે ભરતકુમાર પરમાર, એ પોતે આ છોકરીની બાજુમાં બેઠેલા હતા અને છોકરીને શારીરિક અડપલા કરતા હતા. જેના કારણે થઈને એ લોકોએ તરત જ દુકાનમાં જે બીજો એક અન્ય વ્યક્તિ કામ કરતો હતો એને ફોન કરીને ત્યાં આગળ જવા કહેતા એ વ્યક્તિએ પણ આ જે ભરતકુમાર પરમાર છે આ 9 વર્ષની સગીર બાળાને શરીરે અડપલા કરતો હતો ને એમાંથી એને તરત એ વ્યક્તિએ લઈ લીધેલી. ત્યારબાદ બેન અને ઓનર પણ ટૂંક જ સમયમાં એ દુકાન પર આવી ગયેલા હતા. જેના આધારે આ જે બેન છે એની ફરિયાદ લઈને આરોપીની વિરુદ્ધમાં પોક્સોની કલમ દાખલ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. બાળકીની માતાએ તાત્કાલિક નિકોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને સમજીને ત્વરિત તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે 65 વર્ષીય આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી છે. મોબાઈલ સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાય છે તે જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. 7 વર્ષથી જેને સાથે કામ કરતા હતા તે ભરત પરમાર માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરી રહ્યો હતો. માતાએ જરા પણ સમય ગુમાવ્યા વગર તાત્કાલિક દુકાનના અન્ય કર્મચારીને ફોન કર્યો અને બાળકીને બચાવી લીધી. માતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી અને આ હવાસખોરનો વિરુદ્ધ પોક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો અને નિકોલ પાસે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.